વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એનડીએ સરકાર દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2024-25 પર વિશ્લેષણ યોજવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એનડીએ સરકાર દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2024-25 પર વિશ્લેષણ યોજવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા વર્તમાન બજેટ કઈ રીતે આગામી વર્ષો માટે આર્થિક વૃદ્ધિ દર વધારશે તેની જાણકારી આપી હતી। વડોદરા મહાનગર દ્વારા દીપ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલ કેન્દ્રીય બજેટ 2024-25નું વિશ્લેષણ યોજવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કેયુ રોકડિયા, સાંસદ ડોક્ટર હિમાંગ જોશી સહિત વડોદરા મહાનગરના હોદ્દેદારો અને ઉપરાંત બીજેપીના વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કેન્દ્રીય બજેટની હકારાત્મક સમીક્ષા સાંભળી હતી। આપણે જેમ જાણીએ છીએ આવું બધું જે નારી સ્ત્રી સશક્તિકરણમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે દેશની પ્રગતિ દર્શાવે છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પાર્ટીના વિવિધ સેલના માધ્યમથી બજેટ ઉપરનું એક વિશ્લેષણ વડોદરા મહાનગરના નગરજનો માટે આજે યોજવામાં આવ્યું। કોમર્સ બિલ્ડિંગ ખાતે આ વિશ્લેષણની અંદર મુખ્ય વક્તા તરીકે અમારા પ્રદેશ પ્રવક્તા અને પ્રખર વક્તા એવા માનનીય યમલભાઈ વ્યાસ પધારી અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું એનડીએ સરકારનું આ જે બજેટ છે તે કયા પ્રકારે અંત્યોદયની વિચારધારા સાથે બનાવેલું બજેટ અને આ બજેટની અંદર યુવાનોને રોજગાર, અન્નદાતાઓ અને મહિલાઓ અને કયા કયા પ્રકારના સારા સુધારાઓ આ બજેટની અંદર બતાવવામાં આવી રહ્યા છે અને આ બજેટના માધ્યમથી જે વિકસિત ભારતના સંકલ્પને જે દ્રઢતા મળી રહી છે એ બાબતે ચિતાર રજૂ કર્યો અને તમામ વડોદરા મહાનગરના શ્રેષ્ઠીઓ દ્વારા આ બજેટને વધાવી લેવામાં આવ્યું। જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે વિકાસના કામો માટે 11 લાખ કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે એની ચર્ચા થઈ અને એના કારણે દેશને લાંબા ગાળાનો કેટલો મોટો લાભ થશે અને આ એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ સાથે એટલે કે ખૂબ 11 લાખ કરોડ સરકાર ખર્ચશે અને એની સામે કેટલી જ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, કેટલી નોકરીઓ જોબ ઊભી થશે અને સાથે સાથે દેશને લાંબા ગાળા સુધી આગામી 50 વર્ષ સુધી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળશે એની પણ ચર્ચા કરી અને સાથે સાથે જે ગરીબો માટે ખાસ કરીને એ ગ્રામીણ વિકાસ માટે જે 2,56,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે ડિફેન્સ માટે 4,60,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, આ બધાની પણ અહીંયા આગળ માહિતી આપી હતી। કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની એનડીએ સરકારનું આ 11મું બજેટ હતું અને 11મા બજેટને વિસ્તૃત છણાવટ કરવા માટે એની ચર્ચા કરવા માટે આજે વડોદરા શહેર ભાજપ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં હું અમદાવાદથી આવ્યો છું અને 2024-25ના બજેટની અહીંયા આગળ ચર્ચા કરી પ્રબુદ્ધ નાગરિકો સાથે અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા અને એની ખૂબ ફ્રૂટફુલ જેને કહી શકાય ફળદ્રુપ ચર્ચા થઈ અને વિવિધ મુદ્દાઓની બજેટના જે છે એની છણાવટ કરવામાં આવી વિગતવાર।